નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગઈકાલે ચેતરભાઈ વસાએ આખી ફેમિલી દેવમગરા ખાતે માતા ખાતે મંદિર દર્શન કર્યા હતા। સાથે સાથે દેશી ભાષામાં કહી શકીએ ઢોલ પણ વગાડીને બધા મિત્રોને નાચગાન કર્યું હતું। ખુદ ચેતરભાઈ વસાવાએ ઢોલ વગાડ્યો હતો અને સાથે સાથે એમની ફેમિલી પણ ઘણી સંખ્યામાં એમને હાજર રહ્યા હતા। અને તમે બધા લોકોને ખબર છે કે ચેતરભાઈ વસાવાના 21 દિવસની શોભાયાત્રા યાની કે સ્વયાત્રા પૂર્ણ થઈ ચૂકી, ત્યારે માતા દેવમગરા માતાના મંદિરે જઈને પૂર્ણ થયેલી છે। જી હા મિત્રો, ભારી સંખ્યામાં એમને રેલી સાથે સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। ચેતરભાઈ વસાવા ખુદ ઢોલ પણ વગાડ્યો હતો, યુવાઓને નાચાડ્યા હતા અને સાથે સાથે દેવમગરા માતાની પણ આરતી ઉતારી હતી અને લોકસભાની ચૂંટણી જીતે એવી આશીર્વાદ પણ માતાના લીધા હતા। અને ભારી સંખ્યા સાથે રાહુલ ગાંધી પણ દેવમગરા ખાતે દર્શન કરી ગયેલા છે। જી હા મિત્રો, જેમ કહે છે કે ભરૂચ લોકસભા ચૂંટણી લડવા માટે ચેતરભાઈ વસાવા 21 દિવસની શોભાયાત્રા અને શવયાત્રા કાઢી હતી અને સાથે સાથે દેવમગરા માતા મંદિરે જઈને પૂર્ણ કરી હતી। ભારી સંખ્યામાં એક જ ચાલે ચેતરભાઈ ચાલે એવા નારા લગાઈ એમની રેલીઓ ખૂબ કરવામાં આવી હતી। જી હા મિત્રો, શું લોકસભા ચૂંટણી ચેતરભાઈ વસાવા અવશ્ય જીતી શકે? એક બાજુ જોવા જઈએ તો સાંસદ મનસુખભાઈ વસાવા ખૂબ મહેનતથી ખૂબ 5 લાખ લીડથી જીતે એવી સંભાવના થઈ રહી છે અને એક બાજુ ચેતરભાઈનું ચેલેન્જ છે, એક બાજુ મનસુખભાઈ વસાવાનું ચેલેન્જ છે। બીજેપી છેલ્લા 7 ટર્મથી જીતતી આવતી એવી ભારતીય જનતા પાર્ટીના મનસુખભાઈ વસાવા એમ મજબૂત ઉમેદવાર છે, એની સામે પણ ચેતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીના ચાલુ ધારાસભ્ય છે અને ખૂબ મજબૂત ધારાસભ્ય છે એવું પણ કહેવામાં આવે છે। યુવાઓ ખૂબ એમને સપોર્ટ કરી રહ્યા છે। મિત્રો, આપણી કોમેન્ટ બોક્સની અંદર તમારે અવશ્ય જણાવવાનું કે તમે કોઈ પાર્ટી સાથે છો અને કોઈ પાર્ટી 2024ની લોકસભા ચૂંટણી જીતી શકે છે। જ્યાં મિત્રો અવારનવારના આપણે ઘણા બધા દિવસોથી આપણે આ ચેનલ પર મળેલા છે, કેમ કે અવારનવારના ગુજરાતના અને ભારતના સૌથી મોટા સમાચારો હું આ જ ચેનલ પર પ્રોવાઈડ કરતો હોય છે, તમને બતાવતો હોય છે। તો મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરી મૂકજો। આ ચેનલની અંદર તમને બધું જ મળે છે। જી હા મિત્રો, આ વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, જય ભારત।